ખેડા નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડામાં વરરાજા મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા। ખેડામાં વોર્ડ નંબર 6 માં વરરાજાએ મતદાન કર્યું। મતદાન કર્યા પછી વરરાજા જાન લઈને રવાના પણ થયા। મારું મેરેજ છે અને હું આજે વોટિંગમાં વોટ આપવા આવી શક્યો છું। પછી ખેડાથી વટવા જાન લઈને જઈ શક્યો છું। હવે જઉં છું, વોટિંગ મારું થઈ ગયું। ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણીને લઈને સાંસદની પ્રતિક્રિયા અત્યારે સામે આવી છે। જિલ્લાની 3 પાલિકા સહિત 4 તાલુકા પંચાયતની 28 સીટો ઉપર જીતનો દાવો તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। દિગ્ગજ નેતાઓ એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે। તમામ બેઠકો ઉપર ભાજપની પેનલની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। મતદાનનો દિવસ છે ત્યારે અમારા ખેડબ્રહ્મા મત વિસ્તારમાં અમારા નગરપાલિકાની 28 એટલે કે 7 વોર્ડની ચૂંટણીઓ થઈ રહી છે અને બીજી તાલુકા પંચાયતની ખાલી પડેલી 3 સીટો, વિજયનગર તાલુકાની 2 તાલુકા પંચાયતની સીટ અનુક્રમે ચીઠોડા, બાલેટા અને પોશીના તાલુકાના વિંછી ગામની 3 સીટો, આમ કુલ મિલા કે આ 28 સીટો અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીઓનો આજે મતદાન છે। ત્યારે દેશની અંદર મળેલા પરિણામો, દિલ્હીની ચૂંટણી પછી આ તરત મતદાનનો દિવસ છે। સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની કરેલી કામગીરી અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારની કરેલી કામગીરી, જન જન સુધી સુખાકારીનો જે માહોલ જામ્યો છે અને આજે આપણે જોઈએ છીએ કે મહાકુંભ એક હિન્દુત્વનો રાજ્ય પણ ચાલી રહ્યો છે અને વિકાસની ધારા વહી રહી છે। ત્યારે આજે માહોલ જોતા મને ભરોસો છે કે ખેડબ્રહ્માની અંદર નગરપાલિકાની અંદર સંપૂર્ણ બહુમતીવાળી ભાજપની નગરપાલિકા બનવાની છે અને 3 પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થવાનો છે।